ચૂંટણીનો માહોલ આખા દેશમાં જામેલો છે. જેમ જેમ નજીક દિવસો આવી રહ્યા છે તેમ તેમ નેતાઓ પણ પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે. એટલું જ નહીં, જનતા પણ કેવી સરકાર દેશમાં જોઈએ છે તેને લઈને વિચાર કરી રહી છે. શું જોઈને મત આપવો એ વિચાર કરી રહી છે. દેશમાં કઈ સુવિધાઓ છે, કઈ નથી થઈ, કેટલી વાયદા જેટલા કર્યા હતા એટલા પૂરા થયા છે કે નથી થયા, એ બધી જ વસ્તુઓને વિચારીને મત આપે. આજે વાત કરવી છે જનતા સાથે, અને એ પણ ક્યાંથી? વોટર પાર્ક. ગરમી ખૂબ છે, વોટર પાર્કમાં પબ્લિક પણ જોરદાર છે. લોકોની વચ્ચે જઈએ, ત્યાં જઈને પૂછીએ કે ખરેખરમાં જે વાયદાઓ અત્યાર સુધી થયા હતા તે કામ થયા છે કે નહીં. ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા છો? સુરતથી. અચ્છા, સુરતના જ છો. મોટા વરાછા. મોટા વરાછા. વોટર પાર્કમાં નાવા? હે? ગરમીમાં અત્યારે વોટર પાર્કની મજા? બહુ મજા આવી. લોકસભાની ચૂંટણી આવે ખબર? લોકસભાની ચૂંટણી આવે છે ખબર છે? હા, ખબર છે ને. પ્રચાર કરવા આવે આવે છે. તો જે વાયદા કરે છે એ પૂરા થાય છે? પસાર કરવા અત્યારે ફોન આવે છે, ચૂંટણી વાળાના ફોન આવે છે કે તમને બેંકમાં હપ્તો મળે નથી મળતો, તમને આમ મળે છે, કેવી સુવિધા મળે, બધી ફોન અત્યારે આવે છે બધાને. નેતાઓ પ્રચાર કરવા આવે, ચૂંટણી હોય ત્યારે પ્રચાર કરવા આવે, મત માંગવા માટે આવે, પછી દેખાય? પછી નથી દેખાતું કોઈ. કામ થયા છે લાગે છે સુરતમાં? સુરત ડેવલપ થયું? હા, સુરતને મેટ્રો ટ્રેન બની રહી છે, હવે આગળ વધી રહી છે. તો એ સુવિધા કેટલી સારી લાગે? સરસ લાગે. મોંઘવારી લાગે? ના, તો વિપક્ષના નેતાઓ તો એવું કહે છે કે જબરદસ્ત મોંઘવારી છે, ઓછી થવી જોઈએ. મતલબ અમને નથી લાગતી જેવી એ લોકોનો ચલો, શું કરો તમે? મેં હાઉસવાઈફ. અચ્છા, હાઉસવાઈફ. તો તમે વસ્તુઓ લેવા તો જતા હશો ને માર્કેટ, તો તમને ખબર પડતા હશે ને કે ભાવ વધારે છે, ઓછા છે? મોંઘવારી બધી વસ્તુમાં છે, આમાં છે એવું નહીં. ભાવ ઓછા થવા જોઈએ? થવા જોઈએ, થાય તો બધી વસ્તુમાં થવા જોઈએ, એકમાં નહીં. દેશમાં કેવી સરકાર હોવી જોઈએ? દેશમાં કેવી સરકાર હોવી જોઈએ? નરેન્દ્ર મોદી જેવી. કેમ નરેન્દ્ર મોદી જેવી? સારું કામ કરે બધાનું, એટલે બધાનું હિત જોવે છે. અચ્છા, ચલો, દેશમાં કેવી સરકાર હોવી જોઈએ એને લઈને વાત કરી છે. અન્ય લોકો સાથે વાત કરી. ક્યાંથી આવ્યા ભાઈ? સુરતથી આવ્યા છે. હા, સુરતની સુરત બદલાઈ છે? સુરત આ વોટર પાર્ક બહુ સારું, છોકરાઓ માટે એન્જોયમેન્ટ માટે બહુ સારું ઉનાળામાં, અને છોકરાઓ બધા બહુ એન્જોય કરે છે. કામ ધંધો શું કરો? મારું કામ બાંધકામનું છે. બાંધકામનું કામ છે. અચ્છા, તો લાગે છે કે અત્યારે સારા એવા ભાવ મળી રહ્યા હોય? બાંધકામમાં જે તમે ઈંટો લાવતા હોય, કપચી લાવતા હોય, એમાં ભાવ વધારો ક્યાંય લાગે? ભાવ વધારો તો છે હમણાં, પણ એમ એટલું બધું માર્કેટ પણ ચાલતું નથી. થોડું ધીમું ધીમું વેચાણ થાય છે, અને સામે જેટલું વેચાણ થવું જોઈએ એટલું થતું નથી, એટલે થોડું હમણાં સ્લો ચાલે છે માર્કેટ. દેશમાં ચૂંટણી છે, કેવી સરકાર હોવી જોઈએ? સરકાર તો હવે અત્યારે ટ્રેન્ડ તો ભાજપનો ચાલે છે. હવે એમાં જો કદાચ આપણે થોડું આગળ પાછળ કરવા જઈએ તો આપણા હાથની તો કોઈ વાત છે નહીં, અને આમ જનરલી જોવા જઈએ તો બધાએ ભાજપને વધારે ચાહના છે ભાજપની, એટલે લોકો ભાજપ તરફી વધારે જાય છે. તમે કેવી સરકાર ઈચ્છો દેશમાં? દેશમાં તો ખાસ તો અત્યારે સરકાર તો ખેડૂત માટે હોય તો વધારે સારું. ખેડૂતને થોડા ભાવ ઓછા મળે છે, જે ભાવ મળવા જોઈએ એ નથી મળતા. ખાતર બિયારણ ભાવ ડબલ છે, એની સામે કપાસ, મગફળી, ડુંગળી એના ભાવ જેટલા જોઈએ પૂરતા ભાવ નથી મળતા. એમ આ વર્ષે 1400-1500 રૂપિયા 20 કિલો કપાસના ભાવ રહ્યા, એની જગ્યાએ જો કદાચ 2800-3000 હોત તો ખેડૂતને થોડી આવકમાં સારું રહેત, અને ખેડૂત ખુશખુશાલ રહે. ક્યાંથી આવો ભાઈ? यहाँ अल्ट्राटेक सीमेंट से अच्छा, कहाँ से हो? गुजरात से? नहीं, यूपी का है, गुजरात जॉब कर। अच्छा, यूपी कैसे अच्छा लगा या गुजरात? हाँ, गुजरात भी परफेक्ट है अपनी जगह, यूपी भी अपनी जगह परफेक्ट है। योगी सरकार अच्छी लगी या यहाँ की सरकार? योगी सरकार। अच्छा, योगी सरकार आने के बाद जो बोल रहे कि यूपी बिहार में जो खून खराबा होता था वो कम हो गया क्या? 99% कम हो गया, 1% रह गया। अभी फैसिलिटीज क्या यूपी में बढ़ी है? एकदम बीजेपी आने के बाद 90% फैसिलिटी परफेक्ट हो गया है, और बीजेपी सरकार ही पूरे इंडिया में चाहिए, और बीजेपी ही परफेक्ट है।
क्यों बीजेपी चाहिए? बीजेपी बेस्ट सरकार है क्योंकि महिलाओं के लिए और लड़कियों के लिए बहुत ही बेस्ट हो गया। जब से योगी जी आए हैं उससे यूपी बहुत बेहतरीन तरक्की किया है और आगे भी करेगा और तीसरी बार भी योगी सरकार आएगी। દેશમાં કેવી સરકાર હોવી જોઈએ? मोदी जेवी मोदी 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 મોદી જેવી. ચલો બધા મોદી મોદી તો કહે છે પણ કેમ મોદી સરકાર હોવી જોઈએ? કેમ મોદી સરકાર? જય શ્રી રામ, જય શ્રી રામ। અયોધ્યા મંદિરનું જે કામ કર્યું છે એના માટે અમારે મોદી સરકાર જોઈએ. હવે આગળ કામ કરતા જ રહે. તમે ક્યાંથી છો ભાઈ? સેલવાસ અચ્છા સેલવાસથી છો. કેવું છે સેલવાસ? કેવું લાગે છે હવે? સારું એકદમ બદલાયું પહેલા કરતા? બદલાયું બહુ બદલાયું ઘણું બદલાયું. હવે શું જોઈએ સેલવાસ? હવે મેઇન તો સ્માર્ટ સિટી જ છે, અંડર ડેવલપ છે, પણ પાક્કું શ્યોરિટી છે કે બીજેપી આવે તો ડેવલપ તો થશે. સુરત પહેલા કરતા બદલાયું? શું ડેવલપ થયું સુરત? આપણા પ્રાણી સંગ્રહાલય પાવલું ગાર્ડન બન્યું ને, ગાર્ડન ના કામરેજ પાસે ડાયમંડ વોટર પાર્ક નથી. બીજા કયા કામ થયા જે ચૂંટણી આવતી હોય ત્યારે નેતાઓ દાવા કરવા આવતા હોય છે એ દાવાઓ પૂરા થયા? હા થયા. મેટ્રો પૂરી કરી દે તો થાય. મેટ્રો એક હવે બધા રોડ રસ્તા બંધ કરી દીધા છે, એ એક ચાલુ કરી દે મજા આવે, ઝડપથી કામ પતાવે. દેશમાં કેવી સરકાર હોવી જોઈએ તેને લઈને દરેક પોતાનો મત આપી રહ્યા છે. અન્ય લોકો પણ છે, અન્ય ગ્રુપ છે જે અહીંયા વોટર પાર્ક ને મજા લેવા માટે આવ્યું છે. એમની પાસેથી પણ જાણી. હીરા ઉદ્યોગ સારો ચાલે છે? ટેક્સટાઇલ હીરા ઉદ્યોગ અત્યારે કહેવાય કે સુરતમાં સાવ પડી ભાંગ્યા જેવો છે. હીરાબુસ બંધ કરે છે પાછું. એવું લાગે કે હીરા ઉદ્યોગને વધારે વિકસાવવા માટે ફરી ઉભો કરવા માટે સરકારે કામ કરવું જોઈએ? કામ ચોક્કસ કરવું જોઈએ. ફરી એક આ સવાલ બધાને, દેશમાં કેવી સરકાર હોવી જોઈએ તમે યુવાઓના મતે? તમે મોદી સરકારની વાત કરી, મને એક એક કામ જે મોદીના તમને ગમતા હોય મને કહેવાના છે. સેફટી, સિક્યુરિટી. યુવાઓને ઉપર લાવે છે અને દેશમાં એ લોકોનું યુવાનો દેશમાં નામ રોશન કરે છે. એ જ એનું મેઇન કામ છે. મોદીને યુવાન લોકોને ઉપર લાવે છે. રોજગારીની તકો વધારે છે. આયુષ્યમાન કાર્ડ, डेवलप इन इंफ्रास्ट्रक्चर ज्यादा हो रहा है, डेवलप ज्यादा हो रहा है अभी। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલુ કર્યો મોદીએ. બીજા કયા કામ? એને કોઈ વાત જ નથી, એટલા બધા કામ કર્યા છે. કાર્ડ ચાલુ કર્યો મોદીએ. કયા કામ જે મોદી સરકારના ગમ્યા હોય ને ના ગમ્યા હોય? इकोनॉमी में तीसरा स्थान आ रहा है भारत का. इकोनॉमी में तीसरा स्थान विश्व में आ रहा है. हाँ, इसलिए हम दे रहे हैं. भारत में नाम कर रहे हैं मोदी इंडिया का. तो राहुल गांधी तो बोल रहे हैं कि अभी काम नहीं हो रहा है हमारी सरकार में. राहुल गांधी पागल है. જ્યાં જ્યાં જઈએ છીએ અલગ અલગ મત લોકોનો જોવા મળે છે. લોકો અલગ અલગ મત આપી રહ્યા છે કે દેશમાં કેવી સરકાર હોવી જોઈએ, કયા કયા મુદ્દાઓ છે જે લોકોને સ્પર્શી રહ્યા છે. તો ક્યાંક લોકોને એ તકલીફ પણ આપી રહ્યા છે. હજુ પણ ઘણા એવા અધૂરા કામ છે જે બાકી છે, જે આગામી સમયમાં થવા એ ખૂબ જરૂરી છે. ચલો બીજા લોકો સાથે વાત કરીએ. દરેક મુદ્દાને લઈને દરેક લોકોનો અલગ મત છે. ક્યાંથી આવો છો? સુરત. મોંઘવારી લાગે દેશમાં? નહીં, નથી લાગતી. કેમ નથી લાગતી? બીકોઝ ઓફ મોદી. તો બીજા લોકો તો એવું કહે છે, વિપક્ષ વાળા પણ કહે છે, ઘણા લેડીઝ પણ એવું કહે છે કે મોંઘવારી છે. નહીં, મને તો નહીં લાગતી. ચેન્જીસ તો આવ્યા છે એના પછી આવ્યા પછી. કયા કયા ચેન્જીસ લાગે? બહુ બધા ચેન્જીસ છે કે આજે આપણો ઇન્ડિયા ક્યાં પહોંચી ગયો એકદમ. એટલા માટે સુરતને બ્રિજ સિટી કહેવાય છે. બ્રિજ બનેલા સુરતમાં ગમે છે કે તકલીફ આપે? હું સુરતથી નથી, અચ્છા ક્યાંથી? ભરૂચથી છું. અચ્છા ભરૂચ કેવું છે? ડેવલપ થયું? હા, પહેલા કરતા ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું છે ભરૂચમાં પણ. તમને ખબર છે ભરૂચમાં સાંસદ કોણ છે? હા, આપણે મનસુખ વસાવા. અચ્છા, મનસુખભાઈ આવે છે વિસ્તારમાં? હા હા આવે છે. મનસુખભાઈએ જે અત્યાર સુધી દાવા કર્યા હતા લાગે છે પૂરા થયા? હા થઈ જશે, કર્યા છે ને થઈ બી જશે. આ વખતે ફરી એકવાર મનસુખભાઈએ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. ચૈતર વસાવા પણ સામે છે. બંને વચ્ચે ટક્કર બરાબરીની છે. વસાવા વર્સિસ વસાવા. શું લાગે છે શું થશે આ વખતે? મનસુખભાઈ વસાવા જીતે એવા ચાન્સીસ વધારે છે. કેમ એવું લાગે? એમને જે રીતે કામ કર્યા છે એ રીતે લાગી રહ્યું છે અમને. મેઇન તો પાછળ મોદી સરકાર છે. મોદી અગર થાંભલાને બી ઉભો કરશે તો એ જીતવાનું છે.
એટલે મેઇન ક્રેડિટ જાય નરેન્દ્ર મોદીને. તો ભરૂચમાં આદિવાસીઓ માટે કામ થયા એવું લાગે? થયા છે કામ, એવું નહીં કે નહીં થયા, પણ જો જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે નહીં થયા. પણ મેઇન છે કે આમાં ક્રેડિટ નરેન્દ્ર મોદીને જાય. તને કોણ ગમે આમ ટીવી જોવે તું? ટીવીમાં કયા નેતાને તને જોવા ગમે? મોદી. કેમ મોદી ગમે તને? કેમ ગમે? મોદીનું ભાષણ બહુ સારું હોય. અચ્છા, ચલો બીજા લોકોની વચ્ચે જઈએ, એમની પાસેથી પણ એમનો મત જાણીએ. આપ કહાં से? आप बिहार के हैं. अच्छा, बिहार से हो तो फिर बिहार कैसा लगता है और गुजरात कैसा लगता है? बिहार भी अच्छा है और गुजरात भी अच्छा है. बिहार में किसकी सरकार है आपको पता है? किसकी सरकार? नीतीश है ना. अच्छा, नीतीश कुमार पसंद आए आपको बिहार में? आप बिहार के हैं, नीतीश तो पसंद तो आएंगे ही ना. हाँ. तो फिर वो तो बोलते हैं देश में कि मोदी सरकार नहीं आने देंगे. क्या? मोदी सरकार नहीं आने देंगे ऐसा बोलते हैं. ऐसा नहीं है, नहीं है. मोदी जी भी बहुत अच्छे हैं, जेंटलमैन हैं. वो बहुत अच्छा देश के लिए बहुत अच्छे कर रहे हैं. कहाँ से आए हो? यही सूरत से. अच्छा, कौन से एरिया में रहते हो? गौरवपत अटाजन, बेसिकली कहाँ से हो? यूपी कानपुर. तो फिर यूपी और गुजरात में कितना बदलाव दिखा? क्या चीज? यूपी और गुजरात में क्या चीज बदलाव दिखी और अच्छी लगी? बहुत बदलाव है. क्लीनलीनेस एक चीज हो गया सबसे इम्पोर्टेंट. मौसम बहुत डिफरेंट है यहाँ का और लोग बहुत अच्छे हैं. यूपी की सरकार अभी योगी सरकार है, काम कर रही है? बहुत ज्यादा काम कर रही है. कौन से काम है जो आपको याद हो और अच्छे लगे? कहीं भी आप उठा के देख लीजिए, चाहे रोड देख लीजिए, क्लीनलीनेस देख लीजिए, बहुत कुछ डेवलप हो गया है. और सूरत में घूमते हो तो आपको सूरत का भी अच्छा खासा पता होगा. कितने साल से हो सूरत में? 1-1.5 साल हुआ है. 1.5 साल में सूरत को बदलते हुए देखा है? काफी कुछ. ट्रैफिक बहुत बढ़ गया है, बहुत ज्यादा. उसके लिए कुछ सरकार को करना चाहिए. थोड़ा सा मेंटेन करना चाहिए. ट्रैफिक बिल्कुल यहाँ फॉलो नहीं होता, रूल्स फॉलो नहीं होते हैं. अगर मैं यूपी की बात करूँ, वहाँ बहुत ज्यादा ट्रैफिक फॉलो होता है. अगर सिग्नल है कोई मूव नहीं करेगा. यहाँ पे वैसा कुछ नहीं है. यहाँ हेलमेट छोड़ दिया, आई वॉज अ शॉक. यहाँ पे पहुँचने के बाद मैंने देखा कि यहाँ पे लोग रूल फॉलो नहीं करते. यहाँ की पुलिस तो बोलती है हमेशा कि यहाँ की पुलिस बहुत सतर्क है, बहुत ध्यान से काम करती है. आपने देखा होगा कि ट्रैफिक पुलिस कैसे काम करती है. यहाँ पे चोरी कुछ नहीं होती है, वैसा बहुत एक्टिव है. लेकिन हेलमेट और रूल्स फॉलो करना कोई बुरी बात नहीं है. ट्रैफिक पुलिस इतना काम नहीं दिखाती अपना. ये मैं नहीं बोलूंगा. यहाँ पे 100% इम्प्लीमेंट नहीं है कोई भी चीज. कोई भी कहीं से भी आएगा, किसी भी साइड से चलेगा, रॉन्ग साइड भी चलेगा तो भी कोई कुछ नहीं होगा. तो તમારા વિસ્તારમાં કામ થયા છે બધા? કામ તો થયા છે, કામ દેખાય છે, પણ મોસ્ટ ઓફલી જે ગરીબને પછડા વર્ગ માટે જેવું થવું જોઈએ એવું થોડું દેખાઈ નથી રહ્યું. સુરતમાં લોકસભાની ચૂંટણી કોણ લડી રહ્યું છે ખબર છે તમને? હાલમાં ના ખ્યાલ નથી. સાંસદ કયા હતા એ ખબર છે? ના નથી. ધારાસભ્યને ક્યારે દેખ્યા છે તમે કે આવ્યા હોય તમારા વિસ્તારમાં? ના નથી દેખ્યું. તો મત લેવા માટે તો આવતા હશે? મત લેવા માટે આવતા હોય પછી નથી દેખા? પછી નથી દેખ્યું. જબરા નેતા નહીં. સૌથી વધારે ડેવલપ સિટી કયું લાગ્યું? સુરત જ લાગ્યું. એમ જોવા જઈએ તો ક્લીનીનેસમાં ને બધું સુરત વધારે સારું છે. સુરતને બ્રિજ સિટી કહેવાય છે, તો બ્રિજ એ અડચણરૂપ બને છે કે વ્યવસ્થા સારી છે? વ્યવસ્થા સારી છે, કેમ કે ટ્રાફિક થોડું ઓછું લાગે. આપને ફટાફટ જવું હોય તો સુવિધાજનક છે. ડાયમંડ બુટ્સમાં લીકર પરમિશનની માંગ કરી રહ્યા છે, તમને લાગે છે આ યોગ્ય છે? મારા પ્રમાણે જોવા જઈએ તો લીક પરમિશન આપવી જોઈએ, કેમ કે ટુરિઝમ પણ વધશે એના માટે. ભલે એક પ્રોપર જેમ ગાંધીનગરમાં રાખ્યું છે એ સિટીમાં, એવી રીતે સુરતમાં પણ ડેવલપ કરવું જોઈએ. બીજી કઈ કઈ વસ્તુની જરૂરિયાત સુરતમાં લાગે? મેં ચાહું છું કે ફિલ્મ સિટી હો સુરતમાં આવતી રહે તો સારું, કેમ કે જગ્યા તો છે જ, ડેવલપ કરાવી શકાય. ડેવલપમેન્ટ થઈ રહ્યા છે? થઈ રહી છે. એટલે વેવ પુલની મજાની સાથે સાથે આપણે ઇલેક્શનને લઈને લોકોનો મૂડ શું છે એ પણ જાણી રહ્યા છીએ. આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી લોકો અહીંયા પહોંચ્યા છે. કહાં से हो? दिल्ली से. दिल्ली. सूरत. वेस्ट बेंगल. चलो सूरत, दिल्ही, वेस्ट बेंगल બધી જ અલગ અલગ જગ્યાએથી આવે છે. હવે બધી અલગ અલગ જગ્યાની વાતો પણ એમને પૂછવી છે. कैसा लगता है सूरत और बाकी स्टेट? सूरत सबसे बेस्ट स्टेट है हमारा. इसके जैसा कोई स्टेट है ही नहीं. मस्त है. सूरत है. I love सूरत. क्या अच्छा लगता है सूरत में? सूरत
दिल्ली में केजरीवाल सरकार है, दिल्ली में केजरीवाल सरकार है, केजरीवाल सरकार हर चीज फ्री में देने की बात करती है, कर रही है। अभी तो पकड़ा गया है ना, कुछ फ्री में नहीं देता है। सब वसूल लेते हैं मैम, सब वसूल लेते हैं, ऐसा कोई सीन नहीं है फ्री का। फ्री नहीं होता। फ्री कुछ नहीं होता है। हाँ जी। कहाँ से आप? वेस्ट बंगाल। ममता बनर्जी की सरकार है, वहाँ काम करती है ममता दीदी? एकदम भी नहीं, बिल्कुल काम नहीं करती। ममता दीदी तो बोलती है हमने लोगों को हर चीज दे दी। ममता दीदी दिए है ना, जो वोट देता है उनको देती है, वोटिंग होती नहीं है पूरी, पूरी कंप्लीट वोटिंग नहीं होती। हर बात पे वहाँ पे तमाशे होते हैं, बहुत सारी चीजें हो जाती, बात बात पे छोटी छोटी बातों पे झगड़ना हो जाता है, वो क्या ठीक लगता है? नहीं, एकदम भी अच्छा नहीं लगता है। आम पब्लिक बहुत परेशान है उससे। कैसी सरकार वहाँ पे होनी चाहिए वेस्ट बंगाल? सरकार मोदी जी जैसी। मोदी जी अच्छे। क्यों? क्योंकि गुजरात को पूरा एकदम बेस्ट स्टेट बना दिए हैं। चाहती है कि बंगाल को बेस्ट स्टेट बनाए, वैसे ये चाहती है कि बंगाल भी बेस्ट बने, जैसे गुजरात है वैसे बेस्ट बंगाल भी बने। तो दिल्ली में कैसी सरकार होनी चाहिए? दिल्ली में यही सरकार, हमारी अच्छी सरकार हो, मोदी जी की सरकार हो। केजरीवाल नहीं चाहिए? नो नो नो। क्यों? फ्री का माल पसंद नहीं है हमें, फ्री का माल पसंद नहीं है। केजरीवाल तो बोल रहे हैं कि हम ही सरकार बनाएंगे। इसे बोलने से क्या होता है? नहीं देंगे। बोलते बहुत कुछ है सब सरकार। अभी तो जेल में केजरीवाल। अभी जेल में, अभी मस्ती कर रहा है वो जेल में। ચાલો બીજા લોકો સાથે વાત કરીએ. દરેકનો અલગ અલગ મત છે, કારણ કે દેશભરમાંથી સુરત જે ડેવલપ સિટી કહેવાય છે, આર્થિક રીતે ધગધગતું શહેર જેને કહેવાય છે, ધમધમતું શહેર જે છે, તે આખા દેશમાંથી લોકો અહીંયા વસેલા છે. કોઈ હીરા ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે, કેટલાક ટેક્સટાઇલમાં કામ કરી રહ્યા છે, તો કેટલાક લોકો અન્ય જગ્યાએ નોકરી પણ કરી રહ્યા છે. कहाँ से आते? अच्छा, ओडिशा से. ओडिशा और गुजरात क्या अच्छा लगा? ओडिशा है, गुजरात है, गुजरात है, ओडिशा है. रिश्ता तो दो भाई जैसा है ना. लगता है देश तरक्की कर रहा है? कर रहा है ना. किस चीज में? देश तरक्की नहीं करता तो आप लोग इतना इंटरेस्ट में शो करते हो क्या? जो रिपोर्टिंग करते हो इतना इंटरेस्ट में क्यों करते हो? आपको मालूम है देश तरक्की हो रहा है. कैसी सरकार चाहते हो? ये चल रहा है अभी, लेकिन जो सरकार है ना पूरा रहना चाहिए और 20 साल. तो देखो इंडिया कहाँ पहुँचता. क्यों 20 साल की? अभी जो 10 साल में कितना रिजल्ट आया जी? 20 साल में 70 साल का पीछे तो था ना इंडिया, अभी नंबर 1 में आएगा, मालूम है? फ्री में. ક્યાંથી આવો છો? सूरत से. સુરતના જ છે. તો ગરમી એટલી બધી લાગે કે વોટર પાર્ક અત્યારથી આવું? સુરત ડેવલપ થયું છે? डेवलप. हीरा डायमंड उद्योग तो साव पड़ी बंद. अभी मंदी है उसमें. लगे છે કે तेजी આવશે પાછી? कोई भी चीज अस्थिर नहीं होता है, सबका टाइम आता है. डायमंड वुड्स के बारे में आपको नहीं मालूम नहीं है मेरे को, मैं जयपुर का रहने वाला हूँ. अच्छा, तो राजस्थान अभी डेवलप हो रहा है? हाँ, बहुत अच्छा डेवलप हो रहा है. कैसी सरकार राजस्थान में चाहिए? वो फंडा है 5-5 साल वाला, वही चलना चाहिए कि चेंज हो जाए? चलेगा वो चलेगा, वो चलेगा ही. वही रहना चाहिए कि चेंज होना? वही रहना चाहिए. एक दूसरे को थोड़ा रहेगा, अच्छा कंपटीशन रहेगा तो अच्छा लगता है. पर ऐसा नहीं लगता आपको कि 5 साल ही सिर्फ मिलते और ज्यादा साल मिल जाए किसी एक सरकार को? लोगों को पास कुछ करने के लिए 5 साल बहुत हो जाता है. 5 साल में करते हैं काम? करना ही पड़ेगा, नेक्स्ट बार नहीं आएगा ना, नहीं तो. अशोक गहलोत बोलते थे जितने काम के दावे उन्होंने किए, गहलोत को चांस मिला ना, अभी नेक्स्ट टाइम उसको फिर मिलेगा. काम किए उन्होंने? कहाँ से? सूरत. अच्छा, सूरत ना. अच्छा, શું કરો છો? अभी तो स्टडीज कर. स्टडी. ओके. कॉलेज છે व्यवस्था? कॉलेज तो नहीं, मतलब प्राइमरी एजुकेशन तो काफी ध्यान दिया गया, बट एलिमेंट्री के लिए थोड़ा और ध्यान देना चाहिए. सरकारी બીજા એવા કયા કામ કરવા જોઈએ? आने अभी इलेक्शन आ रहे हैं, तो सरकार कैसे काम करे जो अच्छे लगे लोगों को? अभी जैसे राम मंदिर बनवाया तो ये सब करेंगे. यूनिटी तो पहले आए, उसके अलावा और अच्छे काम एजुकेशन पे भी फोकस करना चाहिए, क्योंकि फ्यूचर उसी पे बेसिस है. तो इसलिए एजुकेशन पे मेरे को लगता है ध्यान देना. દેશમાં કેવી સરકાર હોવી જોઈએ, મોંઘવારી, બેરોજગારીના મુદ્દાઓને લઈને પણ તેમને સવાલ કર્યા, તેમણે પોતાનો મત આપ્યો. તો એપિસોડમાં અત્યારે બસ આટલું જ. વધુ એક એપિસોડમાં વધુ એક ઉમેદવાર સાથે, દેશની જનતા સાથે, એટલું જ તમારા શહેરની જનતા સાથે પણ આપની મુલાકાત, એટલે કે હું ભાવિની ડબગર, રિપોર્ટર ગાડીવાળી, ચોક્કસ કરાવશે.